જ્યારે ગરમીની અગનગોળાઓ વચ્ચે હાલ જોવા મળી રહ્યું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હિંમતનગર સૌથી ગરમ શહેર જોવા મળ્યું હતું. 46 ડિગ્રી પારોપાર કરી ગયું હતું. હિંમતનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર જોવા મળ્યું હતું. શહેરના બગીચા વિસ્તારમાં આ ગરમીના કારણે વાગોળ નામના પક્ષી વૃક્ષ પરથી નીચે પડવા લાગ્યા હતા. જ્યારે આ ઘટનાની જાણ પાલિકાના ફાયર બ્રિગેડને થઈ હતી, ત્યારે જ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વૃક્ષો પર પાણીનો મારો ચલાવ્યો હતો. ગરમીને કારણે શહેરના બગીચામાં વાગોળ નામના જીવો વૃક્ષ પરથી ટપોટપ નીચે પડવા લાગ્યા હતા. અતિશય ગરમીને કારણે 46 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ગરમીનો પારો નોંધાયો હતો. 46 ડિગ્રીને પાર કરેલું આ તાપમાન આ જીવો સહન ન કરી શક્યા, જેના કારણે વૃક્ષો પરથી ટપોટપ નીચે ખરી પડવા લાગ્યા હતા. હિંમતનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર જોવા મળ્યું હતું અને પાલિકાનું ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને વૃક્ષો પર પાણીનો મારો શરૂ કર્યો હતો. વૃક્ષો પર રહેતી હજારો વાગોળ નામના જીવોને બચાવવાનો પાલિકાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જો કે ગરમી અસહ્ય હોવાને કારણે આ નાનકડા જીવો ગરમી ન સહન કરી શકતા ઝાડ પરથી ટપોટપ નીચે પડવા લાગ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.